નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ કરમસદ મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ આજે તેની પ્રથમ ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. પરંતુ લોકશાહીના આ ઐતિહાસિક પર્વના પ્રારંભે જ કરમસદ વિસ્તારમાં ટેકનિકલ ખામી સામે આવી છે. આણંદ કરમસદ મહાનગરપાલિકાની આજે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને કરમસદના નાગરિકોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે આ ઉત્સાહ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સવારે 7:15 કલાકે કરમસદ સરદાર પટેલ હાઈસ્કૂલ મથક પર ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી. મતદાન શરૂ થયાના ગણતરીના સમયમાં જ ઈવીએમ ખોટકાતા મતદાન પ્રક્રિયા અટકી પડતા મતદારોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. આજે સરદાર પટેલના ગામમાં કરમસદ એમની ઐતિહાસિક જે સ્કૂલ છે લાલ સ્કૂલ, એમાં જે વોટિંગના 2 મથકો છે તેમાં સવારથી 6 વાગ્યાથી ટેકનિકલ ગ્લિચ આવે છે. જ્યારે મોક પોલ કરતા હતા ત્યારે પણ અમારા એજન્ટે એમને જણાવ્યું હતું કે આ મશીન જો ખરાબ હોય તો તમે નવું મંગાવી લો, તોય પણ એ લોકોએ ધ્યાન દોર્યું નહીં. અને 7 વાગે જ્યારે મતદાન ચાલુ કરવાનું થયું ત્યારે એવું કીધું કે અત્યારે નવું મશીન આવે છે. એમ કરીને અત્યારે 7:35 થઈ ગઈ છે, હજુ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી. ને અમે પ્રિસાઇડિંગ ઓફિસરને કહીએ છીએ કે ભાઈ શું થયું છે, તે કે આ ઉપરથી મશીન લઈને નીકળી ગયા છે, હજુ આવે છે. મતદાન શરૂ નથી થયું. મતદાન શરૂ નથી થયું. તમે જોઈ શકો છો એમ પાછળ બધા લાઈનમાં ઊભા રહ્યા છે અને પ્રિસાઇડિંગ ઓફિસરને કહે છે કે તમે લેખિતમાં આપો કે મશીન બંધ કેમ છે. એટલે મતદારો એટલા જાગૃત છે ને એમના હક અધિકાર માટે બોલે છે, ઝઘડે છે, પણ હજુ પણ આ પ્રશાસન કંઈક ને કંઈક આની અંદર લાપરવાહી દેખાડે છે અને મતદારોને એવી રીતે સમજે છે કે જાણે 5 વર્ષમાં કોઈ આ પ્રોસેસ ચાલતી હોય એવું છે. પણ આ મતદારોનો ખરેખર અધિકાર છે ને એમનો પવિત્ર વોટનું આ હનન થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈવીએમ મશીન ખોટકાયાની જાણ થતાની સાથે જ ઝોનલ ઓફિસર અને એન્જિનિયરોની ટીમે મશીનને બદલવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ ઘટનાને લઈને મતદાન મથક પર હાજર પ્રિસાઇડિંગ ઓફિસરે મતદાતાઓને ચિંતા નહીં કરવાની અપીલ કરી હતી. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.